તો એલન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ કૌભાંડનો જે પર્દાફાશ થયો છે તેને લઈને એએમસી અને ડીઓ બોર્ડની ખોબાજી જોવા મળી રહી છે। બંને એકબીજાની પર ખોબાજી કરી રહ્યા છે, દોષનો ટોપલો ઢોળી રહ્યા છે। સોમરનો સવાલ કોના અંડરમાં એલન તે એક ઉભો થઈ રહ્યો છે। આ સવાલ 1000% કોર્પોરેશનના સંચાલનમાં ટ્યુશન ના આવે, એમસી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। એલડી દેસાઈ શિક્ષણાધિકારી, એમસી સ્કૂલ બોર્ડ તો બંને એકબીજા પર આ પ્રકારે દોષારોપણ કરી રહ્યું છે। ડીઓની મંતવ્ય ન્યૂઝ પર આ મોટી કબૂલાત સામે આવી છે। તો એમસી સ્કૂલ અને ડીઓની ખોબાજી અહીંયા જોવા મળી રહી છે। એમસી અને ડીઓ એકબીજાની પર ખો આપી રહ્યા છે। 100 મણનો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે કે એલન આખરે કોના અંડરમાં 1000% કોર્પોરેશનના સંચાલનમાં ટ્યુશન ન આવે તેવું એમસીએ નિવેદન આપ્યું છે। તો એલડી દેસાઈ શિક્ષણાધિકારી, એમસી સ્કૂલ બોર્ડ, ડીઓની મંતવ્ય ન્યૂઝ પર કબૂલાત। તો સંવાદદાતા મેહુલ દુધરેજી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી મેહુલ, જે પ્રકારે આ એક પછી એક પર્દાફાશ થઈ રહ્યો છે અને હવે આમાં નવો વળાંક આવ્યો છે કે એએમસી અને ડીઓ બંને એકબીજાની પર ખો આપી રહ્યા છે, દોષારોપણ કરી રહ્યા છે, શું કહેશો? જે કોર્પોરેશન સંચાલિત છે, અમદાવાદ સ્કૂલ બોર્ડ જે આવેલું છે, જેની અંદર 458 જેટલી શાળાઓ આવેલી છે, તેનું સંચાલન છે તે શિક્ષણાધિકારી દ્વારા કરવામાં આવતું હોય છે। તેનું કામ જે છે શાળાઓની અંદર તેમજ એજ્યુકેશન જે રહેલી છે, પરંતુ જો વાત ટ્યુશનની કરવામાં આવે તો ટ્યુશનને લઈને તેમણે નિવેદન આપ્યું છે કે કોઈ પ્રકારની જવાબદારી છે તે અમારા અંડરમાં આવતી નથી। કોર્પોરેશન જવાબદાર અધિકારીઓ તેના માટે હોતા નથી, માટે જિલ્લા શિક્ષણ અધિકારી એટલે કે ડીઈઓ જે છે તે જવાબદાર છે। આ વાક્ય એટલું સૂચક છે કારણ કે ડીઈઓ દ્વારા જે હાથ છે કે તેના અંદરમાં, પરંતુ આ શિક્ષણ છે તેના અંદરમાં આવે છે। કોર્પોરેશન સંચાલિત સ્કૂલોનો જે શિક્ષણ અધિકારી છે કે શાળાઓ પર અને ખાસ કરીને મોટી સંસ્થાઓ જે છે કેટલા વર્ષોથી જે ટ્યુશનના નામે ઘપલા કરી છે, અભ્યાસના નામે જે ઘપલા કરી રહી છે, ત્યારે આવા જે મોટા મોટા જિલ્લા શિક્ષણ હોય છે, જે મોટા તેની અંદર ગતિવિધિ થાય છે તેનું ધ્યાન રાખવાનું કામ ડીઈઓનું છે, પરંતુ ડીઈઓ પોતાના હાથ ખંખેરી લીધા છે। એટલે કે લાગે કે ક્યાંક કોઈ આવા જે ભ્રષ્ટ શિક્ષણ મળવું જોઈએ તેવી